ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, 22 સપ્ટેમ્બર અને 23 સપ્ટેમ્બરના કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે એમડી એકેડમીમાં। આજનો મિત્રો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા દેશની સરહદ પર બાડ લગાવવા માટે 31,000 કરોડ રૂપિયાનું બજેટ ચાલુ છે? તો મિત્રો મ્યાનમાર જે દેશ છે જ્યાં ભારતના રાજ્યોની સીમા આવેલી ને ત્યાં મિત્રો આ બાડ લગાવવાની છે, કારણ કે મ્યાનમારના લોકો રહ્યા ને એ ભારતમાં ઘૂસણખોરી કરે છે મિત્રો। આ રહી સરહદ આપણી મિત્રો, અને એની શોર્ટકટ કી છે અરુણામામી, ભારતના રાજ્યો યાદ રાખવા માટે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુર મિત્રો ખાસ યાદ રાખજો। અને તેની રાજધાની છે નાયપીડાવ મિત્રો, નાયપીડાવ રાજધાની છે મ્યાનમારની। આગળ વાત કરવામાં આવે મિત્રો તો આઈટી ક્ષેત્ર માટે IITIMની તર્જ પર AVGCXR રાષ્ટ્રીયકૃતતા કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે મિત્રો? તો મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે મિત્રો, ખાસ યાદ રાખજો। મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે મિત્રો। આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે હાલમાં PM મોદી દ્વારા આચાર્ય ચાણક્ય કુશળ વિકાસ યોજના અને અહલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજનાનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો હોય મિત્રો? તો આ પણ મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યો છે મિત્રો, જેમાં 15 થી 45 વર્ષના જે યુવાનો અને મહિલાઓ હોય ને એનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો, ખાસ યાદ રાખજો। IMP ક્વેશ્ચન છે મિત્રો, આ તમારો મોસ્ટ IMP ક્વેશ્ચન છે મિત્રો, ખાસ યાદ રાખજો। આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય વોશ કોન્ફરન્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે? તો જળશક્તિ મંત્રાલય દ્વારા મિત્રો આંતરરાષ્ટ્રીય વોશ કોન્ફરન્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો। આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે હાલમાં ક્ષત્રિયની જે ઓલિમ્પિયાડની 45મી જે આવૃત્તિ હતી મિત્રો, તો એમાં કોણ વિજેતા બન્યું છે? તો મિત્રો ભારત બન્યું છે। ભારત ઇતિહાસમાં સૌ પ્રથમવાર 2 ગોલ્ડ લાવ્યું છે મહિલા કેટેગરી અને પુરુષ કેટેગરીમાં। પુરુષ કેટેગરીમાં સુલેમાનિયા અને ફિમેલ કેટેગરીમાં અઝરબૈજાનને મિત્રો હરાઈને ભારતે ગોલ્ડ લાવ્યું છે મિત્રો, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે એ। આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણે જીતી? તો મિત્રો એને જે શ્રીલંકાની રાષ્ટ્રપતિની જે ચૂંટણી હતી તેનું અનુરાગ કુમારે દિસનાયકે મિત્રો જીતી છે, ખાસ યાદ રાખજો મિત્રો આ ક્વેશ્ચન। અને આની પહેલાં રાનિલ વિક્રમસિંહ હતા મિત્રો। આગળ વાત કરવામાં આવે તો ક્વાડ દેશો છે મિત્રો, તેના દ્વારા તાજેતરમાં કેન્સર મૂનશોટની જે પહેલ ચાલુ કરવામાં આવી છે। કઈ મિત્રો પહેલ? કેન્સર મૂનશોટની પહેલ ચાલુ કરવામાં આવી છે, એને શેના સંબંધિત છે? તો મિત્રો જે સર્વાઇકલ કેન્સર છે એના અંતર્ગત આરી પહેલ આવી જે ક્વાડ દેશોએ ચાલુ કરી છે મિત્રો, તો ખાસ યાદ રાખજો મિત્રો। ક્વાડમાં 4 દેશો છે, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, જાપાન અને USA। પહેલ મિત્રો યાદ રાખજો, ખાસ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે આ રહ્યો, કેન્સર મૂનશોટની પહેલ, બરાબર મિત્રો, સર્વાઇકલ કેન્સર માટે। આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં એરફોર્સ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો? તો યાદ રાખજો મિત્રો, અમરપ્રીત સિંહ, જેની નિમણૂક કરવામાં આવી જે 30 સપ્ટેમ્બરથી ચાર્જ ધરાવશે। અત્યારે હાલ મિત્રો કોણ છે? તો વિવેકરામ ચૌધરી છે, જેનું સ્થાન લે મિત્રો અમરપ્રીત સિંહ મિત્રો। અને 8 ઓક્ટોબર એટલે નૌસેના દિવસ જે દર વર્ષે આપણે મનાવીએ છીએ મિત્રો। આતિશે મોલાના કોણ છે? તો અત્યાર હાલ તાજેતરમાં જે દિલ્હી છે મિત્રો, દિલ્હી એના મહિલા મુખ્યમંત્રી જે અરવિંદ કેજરીવાલની જગ્યાએ આવ્યા છે મિત્રો, યાદ રાખજો એ બી મિત્રો। આ જે આપણે કરંટ અફેર છે ને મિત્રો, એ આપણે અલગ અલગ ન્યૂઝપેપરનું એનાલિસિસ કરીને બનાવીએ છીએ મિત્રો, અને આની PDF જોતી હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે।
આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં ફસાઈ સ્ટાન્ડર્ડ ફૂડ સૂચકાંક 2024 બહાર પાડવામાં આવ્યો આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા દ્વારા. તો આમાં પહેલા ક્રમાંકે કયું રાજ્ય રહ્યું હે મિત્રો? તો પહેલા ક્રમાંકે મિત્રો રહ્યું હે કેરળ. સતત બીજા વર્ષે પણ તે પ્રથમ રહ્યું છે. અને બીજા નંબરે હે મિત્રો તમિલનાડુ, બીજા નંબરે આ સૂચકાંકમાં હે. અને કેરળ રહ્યું ને મિત્રો સતત બીજા વર્ષે પહેલા ક્રમાંકે આવ્યું છે, એટલે ખાસ નોંધ રાખજો મિત્રો. તો આગળ મિત્રો વાત કરવામાં આવે તો કે ફસાઈ શું છે? તો ફસાઈ એ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હે મિત્રો, જેની સ્થાપના રહીને મિત્રો 5 સપ્ટેમ્બર 2008માં થઈ હતી. એનું મુખ્યાલય મિત્રો દિલ્હીમાં આવેલું છે અને એના અધ્યક્ષ શ્રી અપૂર્વ ચંદ્રા. ખાસ યાદ રાખજો મિત્રો, ફસાઈ વિશે સ્થાપના થઈ હતી 2008માં. એનું મુખ્યાલય છે દિલ્હીમાં અને એના અધ્યક્ષ છે અપૂર્વ ચંદ્રા. તો મિત્રો કે આનું ફસાઈનું કામ શું? તો કે તે રહ્યું ને એ ભારત સરકારનું જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે ને એના અંતર્ગત આવે અને એક આ વૈધાનિક સંસ્થા છે મિત્રો. અને તે શું કે તે ખાદ્ય ચીજવસ્તુ ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ વગેરેનું નિયમન કરે છે મિત્રો. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, ફસાઈ વિશે ગમે તે ક્વેશ્ચન આવી શકે છે આવનારી એક્ઝામમાં. કોઈ બી મિત્રો કરંટ કે પેપર નીકળતું હોય ને એ કરંટના આધારે જ નીકળતું હોય. 50% પેપર તો રહ્યું ને મિત્રો કરંટના આધારે જ નીકળતું હોય. આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે ભારતનું ત્રીજું સ્વદેશી દબાણયુક્ત ભારે પાણી પરમાણુ રિએક્ટર તાજેતરમાં ક્યાં કાર્યરત છે? તો રાવતપાટા, રાજસ્થાનમાં મિત્રો. ખાસ યાદ રાખજો. આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે કોણ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 બન્યું છે મિત્રો? તો મિત્રો એમાં જવાબ આવશે ધ્રુવી પટેલ. ધ્રુવી પટેલ રહ્યા ને મિસ ઇન્ડિયા બન્યા હે મિત્રો. આગળ વાત કરવામાં આવે મિત્રો તો તાજેતરમાં 14મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પ્સ 2024 કોણ જીત્યું? તો મિત્રો યાદ રાખજો, પંજાબ રાજ્ય જીત્યું હે મિત્રો. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ સ્ક્વેર કિલોમીટર એર ટેલિસ્કોપ કયા દેશમાં સ્થિત છે? તો મિત્રો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા છે ત્યાં આ સ્થિત છે મિત્રો. જો આજનો વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી આ લેક્ચરનો લાભ એ લોકો લઈ શકે. અને આની PDF જોતી હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જાય, જે લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.